નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું આરટીઈ એક્ટ 2009ના ખૂબ જ મહત્વના MCQs। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, આરટીઈ એક્ટ 2009નું પૂરું નામ શું છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009। આગળનો પ્રશ્ન, આ અધિનિયમ મુજબ બાળક એટલે કેટલી વય ધરાવતો છોકરો કે છોકરી? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, 6 થી 14 વર્ષનો છોકરો કે છોકરી એટલે બાળક કહેવાશે આ અધિનિયમ મુજબ। આગળનો પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણ એટલે કયા ધોરણ સુધીનું શિક્ષણ? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ। આગળનો પ્રશ્ન, દરેક બાળકને તેની નજીકની શાળામાં ક્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધી। એટલે કે બાળકની ઉંમર પછી ધ્યાનમાં લેવાની નથી, જ્યાં સુધી એનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી એ નજીકની શાળામાં શિક્ષણ પૂરું કરી શકે છે। આગળનો પ્રશ્ન, જો 6 વર્ષથી વધુ ઉંમરના બાળકે શાળામાં પ્રવેશ ન લીધો હોય તો તેને કયા વર્ગમાં પ્રવેશ આપવો જોઈએ? સાચો ઉત્તર છે ઓપ્શન બી, તેની ઉંમરને અનુરૂપ વર્ગમાં। એટલે કે તેને ઉંમરની ધ્યાનમાં રાખી તે ધોરણમાં તેને પ્રવેશ આપવાનો રહેશે। આગળનો પ્રશ્ન, ઉંમર મુજબના વર્ગમાં પ્રવેશ મેળવનાર બાળકને અન્ય બાળકોની સમાન લાવવા માટે શું હક છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, ખાસ તાલીમ મેળવવાનો હક। હવે આ બાબતને આપણે આ રીતે સમજીએ, જેમ કે 5 વર્ષ જો કોઈના પૂરા થાય તો આપણને ખ્યાલ છે કે આપણે બાલવાટિકામાં પ્રવેશ આપીએ છીએ। 6 વર્ષ પૂરા થાય તો ધોરણ 1માં પ્રવેશ આપીએ છીએ અને 7 વર્ષ પૂરા થાય તો સ્વાભાવિક છે કે એ બાળક બીજા ધોરણમાં હોય। પરંતુ માની લો કે 7 વર્ષ પૂરા થતે સુધીમાં તેણે કોઈ પણ શાળામાં પ્રવેશ લીધો નથી અને સીધું જ એ બીજા ધોરણમાં પ્રવેશ મેળવે છે તો તેને અત્યાર સુધીનો જે અભ્યાસક્રમ છે એ શીખવો જરૂરી છે અને એના માટે આ ખાસ તાલીમ મેળવવાનો હક છે, જેના માટે STP એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને તેને બાળકને મેઇન સ્ટ્રીમ એટલે કે મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે છે। આગળનો પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ અપાયેલ બાળક 14 વર્ષ પછી પણ ક્યાં સુધી મફત શિક્ષણ મેળવવાને પાત્ર રહેશે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા સુધી। આ અધિનિયમ મુજબ તમે જોયું કે બાળક કોને ગણો હતો કે 6 થી 14 વર્ષનું બાળક, પરંતુ માની લો કે 14 વર્ષ સુધીમાં એનું પ્રાથમિક શિક્ષણ પૂરું નથી થયું તો એ 14 વર્ષ પછી પણ જ્યાં સુધી એનું પ્રાથમિક શિક્ષણ પૂરું નથી થતું ત્યાં સુધી એ શિક્ષણ મેળવવાને હકદાર રહેશે। આગળનો પ્રશ્ન, બીજી શાળામાં બદલી પ્રમાણપત્ર એટલે કે TC મેળવવા માટેનો હક કઈ કલમ હેઠળ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 5। એટલે કે કોઈ બાળકને એક શાળામાંથી બીજી શાળામાં કે એક ગામથી બીજે ગામ ભણવા જવું છે તો એ આ કલમ 5 મુજબ બદલી મેળવી શકે છે। આગળનો પ્રશ્ન, અધિનિયમ મુજબ શાળા ન હોય તેવા વિસ્તારમાં કેટલા વર્ષની અંદર શાળા સ્થાપવાની જોગવાઈ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, 3 વર્ષની અંદર એ છે યોગ્ય સરકારે શાળા સ્થાપી દેવાની છે અને એની જોગવાઈ મિત્રો કલમ નંબર 6માં આપવામાં આવી છે। આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું વિકસાવવાની જવાબદારી કોની છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન એ, કેન્દ્ર સરકાર। સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું વિકસાવવાનું હોય તો કોની જવાબદારી હોય? કેન્દ્ર સરકારની। આગળનો પ્રશ્ન, યોગ્ય સરકારે પૂર્વ શાળા એટલે કે પ્રી સ્કૂલ શિક્ષણ પૂરું પાડવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ છે ઓપ્શન સી, કલમ 11માં એણે પ્રી સ્કૂલ એટલે કે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે, હવે બાલવાટિકા પહેલાની વાત છે, એટલે કે બાલ મંદિર કે આંગણવાડી આ શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી યોગ્ય સરકારની છે
અને તેની જોગવાઈ કલમ 11માં છે. આગળનો પ્રશ્ન, બિન સહાયિત ખાનગી શાળાઓએ નબળા વર્ગના બાળકો માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવી પડે છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન ડી, 25% અનામત. આગળનો પ્રશ્ન, પ્રવેશ માટેની તપાસ કાર્ય પદ્ધતિ અપનાવવા બદલ પ્રથમ વખત કેટલો દંડ થઈ શકે? હવે પ્રવેશ એટલે બાળકને શાળામાં એડમિશન આપવા માટેની તપાસ કાર્ય પદ્ધતિ. તપાસ કાર્ય પદ્ધતિ એટલે કે કોઈ ટેસ્ટ કે એવું કોઈ મૌખિક ટેસ્ટ લઈ અને પછી એને એડમિશન આપવું. હવે કોઈ શાળા જો આવું કરે છે તો કેટલો દંડ થઈ શકે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, 25,000. હવે યાદ રાખીશું મિત્રો, પ્રથમ વખત હોય ત્યારે 25,000, પણ આ શાળા વારંવાર ભૂલ કરે છે તો દરેક વખતે એને 50,000નો દંડ થશે. પ્રથમ વખત 25,000 અને ત્યાર પછી 50,000નો. ક્યારે? જો એ આવી રીતે તપાસ કરી એટલે કે કોઈ ટેસ્ટ કે વગેરે લઈ અને પછી એડમિશન આપે છે તો. આગળનો પ્રશ્ન, શાળા જો માથા દીઠ ફી વસૂલ કરે તો કેટલો દંડ થઈ શકે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, ફીના 10 ગણા. જે કંઈ ફી વસૂલ કરી હોય તેના 10 ગણો દંડ એ છે આ શાળાને થઈ શકે છે. આગળનો પ્રશ્ન, બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 17. કલમ 17 મુજબ બાળકને શારીરિક શિક્ષા નથી કરી શકાતી કે તેને માનસિક ટોર્ચર કરી શકાતું નથી. આગળનો પ્રશ્ન, માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તેવું કઈ કલમ જણાવે છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, કલમ 18. એટલે કે આ કલમ હેઠળ કોઈ પણ શાળાની સ્થાપના જો કરવી હોય તો સરકારની મંજૂરી લેવી જરૂરી છે. માન્યતા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. જો એમ ન કરે તો એને દંડ થઈ શકે છે. આગળનો પ્રશ્ન, શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કઈ કલમ હેઠળ થાય છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, કલમ 21 હેઠળ એસએમસીની રચના એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના થાય છે. આગળ, એસએમસીમાં કેટલા ભાગના સભ્યો માતા પિતા કે વાલી હોવા જોઈએ? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, 3/4 એટલે કે 75% સભ્યો વાલી સભ્યો કે માતા પિતા હોવા જોઈએ. આગળનો પ્રશ્ન, શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, શાળા વ્યવસ્થાપન સમિતિની એટલે કે એસએમસી શાળાના વિકાસ માટેની યોજના તૈયાર કરે છે અને એ સરકારને મોકલીએ છે. આગળનો પ્રશ્ન, શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો કઈ કલમમાં દર્શાવેલ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 23 હેઠળ. આગળનો પ્રશ્ન, શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કઈ કલમમાં નિર્દિષ્ટ છે? તો એના માટેનો સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 25. કલમ 25માં દર્શાવેલું છે કે યોગ્ય શિક્ષણ માટે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર જળવાઈ રહેવો જોઈએ અને આ વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર સરકાર છે આ અધિનિયમ લાગુ થયાથી 6 મહિનાની અંદર નિશ્ચિત કરશે. આગળનો પ્રશ્ન, શિક્ષકોને કયા બિન શૈક્ષણિક હેતુ માટેના કામમાં મૂકી શકાય છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે મિત્રો વસ્તી ગણતરી, આપત્તિ રાહત કાર્ય અને ચૂંટણી કામગીરી આ ત્રણેય કામગીરી માટે શિક્ષકોને મૂકી શકાય છે તેવું આ જે અધિનિયમ છે એની કલમ 27માં જોગવાઈ કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન, શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 28 હેઠળ કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકે નહીં. આગળનો પ્રશ્ન, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિની જોગવાઈ કઈ કલમમાં છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, કલમ 29. એમાં મિત્રો કયો અભ્યાસક્રમ રાખવો, મૂલ્યાંકન પદ્ધતિ એટલે કે સતત અને સર્વગ્રાહી જે મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે એ આ કલમ હેઠળની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન, બાળકના શિક્ષણના હક પર દેખરેખ રાખવાની જવાબદારી કોની છે?
સાચો ઉત્તર છે ઓપ્શન સી, રાષ્ટ્રીય અને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ. આગળનો પ્રશ્ન, શિક્ષણના હક અંગેની ફરિયાદ નિવારણની જોગવાઈ કઈ કલમમાં છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, કલમ 32માં એની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે શિક્ષણના હક માટેની, માની લો કે કોઈને શિક્ષણનો હક મળતો નથી, તો આ કલમ હેઠળ કોઈ વાલી કે માતા પિતા ફરિયાદ નોંધાવી શકે છે. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, કલમ 33 હેઠળ આવા એક સલાહકાર પરિષદની રચના થાય છે અને તે મિત્રો કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારને સલાહ આપે છે. આ પરિષદમાં વધુમાં વધુ 15 સભ્યો હોય છે. આગળનો પ્રશ્ન, રાજ્ય સલાહકાર પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, કલમ 34 હેઠળ થાય છે. અને આ જે પરિષદ છે એ મિત્રો રાજ્ય સરકારને સલાહ આપે છે અને એની સંખ્યા પણ, એટલે કે આ પરિષદની સંખ્યા પણ 15 સભ્યોની વધુમાં વધુ હોય છે. આગળનો પ્રશ્ન, આ અધિનિયમના અમલ માટે માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કોની પાસે છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન એ, યોગ્ય સરકાર પાસે. એટલે કે કેન્દ્ર સરકાર જે છે એ આની માર્ગદર્શક સૂચનાઓ આપી શકે છે. આગળનો પ્રશ્ન, શુભ આશયથી લીધેલા પગલાં અંગે રક્ષણ કઈ કલમમાં છે? એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બાળકોના હક માટેનો આયોગ, રાજ્ય આયોગ હોય, સ્થાનિક સત્તાતંત્ર હોય, શાળા વ્યવસ્થાપન સમિતિ હોય અથવા કોઈ વ્યક્તિ હોય, એને જો શુભ આશયથી કોઈ કાર્યવાહી કરી હશે તો તેની સામે કોઈ પગલાં લઈ શકાશે નહીં, એવું કઈ કલમમાં દર્શાવેલું છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, કલમ 37. આગળનો પ્રશ્ન, આ અધિનિયમના અમલ માટે નિયમો બનાવવાની સત્તા કોને છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, યોગ્ય સરકાર પાસેની સત્તા છે. અને મિત્રો તમને ખ્યાલ છે કે આ અધિનિયમના અમલ માટે 2012માં આરટી નિયમો બનાવવામાં આવેલા છે અને એની કલમ કઈ છે મિત્રો? આ અધિનિયમની કલમ 38 છે. આ કલમમાં સરકારને સત્તા આપવામાં આવી છે કે આ અધિનિયમના અમલ માટે નિયમો ઘડી શકાય, જે 2012માં કરેલા છે. આગળનો પ્રશ્ન, શાળા માટેના ધોરણ અને માપદંડો કયા દસ્તાવેજમાં આપેલા છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, અનુસૂચિમાં. એટલે કે શાળા માટે કયા ધારાધોરણ રહેશે, તેના માપદંડો શું હશે, તે તમામ માહિતી અનુસૂચિમાં આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન, અનુસૂચિ સુધારવાની સત્તા કોની પાસે છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, કેન્દ્ર સરકાર પાસે. અને એની કલમ છે મિત્રો કલમ નંબર 20, જેમાં એમાં સુધારો કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન, સ્થાનિક સત્તાતંત્ર એટલે શું? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે મહાનગરપાલિકા હોય, નગર પરિષદ કે પંચાયત હોય કે જિલ્લા પરિષદ કે જિલ્લા પંચાયત, તેને સ્થાનિક તંત્ર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, અશક્તતા ધરાવતા બાળકોને મફત શિક્ષણ માટેનો કયો અધિનિયમ લાગુ પડે છે? જો નોર્મલ બાળકો માટે આરટી 2009 તો છે જ, પણ અશક્તતા, કોઈ ખામી ધરાવતા બાળકો હોય તો એમના માટે અલગ એક કાયદો છે. તો એના માટેનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, અશક્તતા ધરાવતા વ્યક્તિઓ અધિનિયમ 1996. ઓકે મિત્રો, થેન્ક યુ.